गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આપણે ચેપ્ટર 8 છે રનિંગ કોર્સ આપણો ચાલતું જ આવ્યું છે, બરાબર। હવે લાસ્ટ ટોપિકની અંદર આપણે એમ કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે ચર્ચા કરતા હતા, અને એ વખતે મેં તમને કીધેલું કે આગળનો ટોપિક પણ આદિકોષ કેન્દ્રીયને જ લગતો છે, બરાબર। તો અહીંયા જોઈ શકાય છે મિત્રો કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષના આવરણ અને તેના રૂપાંતરણો, બરાબર। આદિકોષ કેન્દ્રીય કોષના આવરણ અને તેના રૂપાંતરણોનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ, બરાબર। દરેક ટોપિક જેવો ચાલે એની પ્રોપર એલટી લખાઈ જવી જોઈએ છે, બરાબર। જેટલું પ્રોપર લખશો એટલો જ તમને ફાયદો થશે, ઓકે, રેડી। હવે આગળ વાત કરીએ મિત્રો, તો શું કહે છે, મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષ મતલબ કે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। તો એમની અંદર જટિલ રાસાયણિક કોષીય આવરણ, તો કે 3 સ્તરીય સંરચનાનું આવરણ જોવા મળે છે, મતલબ કે 3 સ્તરો, એટલે કે આ જે બેક્ટેરિયા જેવા જે સજીવો ખરા, બરાબર, એની અંદર 3 લેયરોની હાજરી જોવા મળે છે, બરાબર। સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ, લાસ્ટ ટાઈમ મેં જે વાત કરી હતી એનથી અંદર તો કે કોષરસ પટલ, અને એનથી સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ, એની અંદર કોષ દિવાલ, અને સૌથી અંદર શું છે મિત્રો, કોષરસ પટલ, બરાબર। અહીંયા જુઓ કે ભાઈ 3 સ્તરો જોવા મળે, સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, એની અંદર કોષ દિવાલ, અને સૌથી અંદર કયું છે મિત્રો, કોષરસ પટલ। જો અંદરથી જઈએ તો પહેલું કોષરસ પટલ, પછી કોષ દિવાલ, અને પછી ગ્લાયકોકેલિક્સ। ચલો ક્લિયર, ઓકે। આ દરેક સ્તર ચોક્કસ કાર્ય સાથે શું છે મિત્રો, સંકળાયેલું છે। દરેક સ્તરનું એક ચોક્કસ કાર્ય હોય છે, અને આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે છે, અને રક્ષણાત્મક આવરણ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ મિત્રો, શું, કેપ્સિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર, ઓકે। હવે એક્ચ્યુઅલી મિત્રો અહીંયા એવું કહી શકાય કે ઘણા બેક્ટેરિયામાં શ્લેષ્મયુક્ત આવરણ હોય, બરાબર, તો એક શિથિલ આવરણ હોય, બરાબર। મેં તમને કીધું પેલા ગોલાણુ ગંડાણુ ચોંટી નહીં રહેતા હતા ગાયકો, એ બરાબર, તો એ શિથિલ આવરણ હતું શ્લેષ્મયુક્ત, અને ઘણા બેક્ટેરિયાને ત્રણનું એક રક્ષણાત્મક આવરણ હોય, એને આપણે કેપ્સ્યુલ કહીએ છીએ, હમણાં બુકમાં ઉલ્લેખ છે જેનો, બરાબર। તો ચર્ચા કરીએ, આગળ વાત કરીએ મિત્રો, તો ગ્રામ નામના જે આપણા એક વૈજ્ઞાનિક કે જેમણે ગ્રામ અભિરંજક બનાવ્યું, બરાબર, અને એમને એ અભિરંજકનો ઉપયોગ એમને આ બેક્ટેરિયા ઉપર કર્યો। એટલે અભિરંજકમાં મતલબ કે જે બેક્ટેરિયા અભિરંજકમાંથી અભિશોષણ કરી અને એમાં રંગ પરિવર્તન જોવા મળ્યા, તો એવા બેક્ટેરિયાને મિત્રો ગ્રામ પોઝિટિવ તરીકે ઓળખાવે, બરાબર। અને જે બેક્ટેરિયા અભિરંજકનું શોષણ નહોતા કરી શકતા, તો એવા બેક્ટેરિયાને એમને શું કીધા, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે। જો કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવેલ, ગ્રામ વૈજ્ઞાનિકનું નામ જ છે, ગ્રામ દ્વારા બનાવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાને આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય છે, એક તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, અને બીજા કયા મિત્રો, તો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, બરાબર। તો આ રીતે બેક્ટેરિયા 2 ગ્રુપમાં વહેંચાય છે, ગ્રામ પોઝિટિવ અને બીજા કયા મિત્રો, ગ્રામ નેગેટિવ। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો, બરાબર, ઓકે, રેડી। તો હવે આ જે ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ, ઓકે, હવે વાત કરવી છે મિત્રો આપણા જે 3 લેયરો જે ખરા, કયા 3 લેયરો, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ, આ 3 ઉપર મિત્રો આપણે હવે ખાસ ચર્ચા કરવી છે, બરાબર। દરેક જણ ધ્યાન આપે તો આખું એ ચિત્ર ક્લિયર થઈ જશે, ઓકે। શું કહે છે જુઓ, ગ્લાયકોકેલિક્સ, તો કે ગ્લાયકોકેલિક્સ એ જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે કેવું હોય છે મિત્રો, જુદું જુદું હોય છે। એટલે અલગ અલગ બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સની વ્યવસ્થા કેવી છે, અલગ અલગ જોવા મળે છે। કોઈ બેક્ટેરિયામાં શિથિલ આવરણ છે, શિથિલ આવરણ એટલે બેક્ટેરિયાની ફરતે એક આવું શ્લેષ્મ યુક્ત આવરણ હોય, બરાબર, જે કોઈ સપાટીય વિસ્તાર સાથે ચોંટી રહેવામાં મદદ કરે। મેં તમને પહેલા જ કીધું કે ઘણા બધા બેક્ટેરિયા એક સાથે ચોંટીને પણ વસાહતી સ્વરૂપે જોવા મળે,
ગુચ્છ ગોલાળુ શબ્દ મેં વાપરેલો, યાદ આવે છે કે નહીં? તો એ આવા શ્લેષ્મયુક્ત આવરણ ધરાવતા હોય, શિથિલ આવરણ ધરાવતા હોય, બરાબર. તો એ બેક્ટેરિયા જે શ્લેષ્મ સ્તર ધરાવે છે, બરાબર. જો અહીંયા કેટલાક બેક્ટેરિયા શિથિલ આવરણ એટલે કે શ્લેષ્મ સ્તર ધરાવતા હોય છે, બરાબર. ઓકે, તો કેટલાક બેક્ટેરિયા સ્તર જાડું અને મજબૂત ધરાવે છે, જેને શું કહેવાય? તો કેપ્સ્યુલ કહે છે. એટલે ગ્લાયકોકેલિક્સ એક કેપ્સ્યુલ જેવી રચનાનું નિર્માણ કરતું હોય. મિત્રો એ પણ એક અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. આપણે નહીં કહેતા અનુકૂળ પ્રતિકૂળ, બરાબર. તો આવા બેક્ટેરિયાને પણ વાતાવરણ જ્યારે પ્રતિકૂળ હોય તો આવું કેપ્સ્યુલ એને શું પૂરું પાડે મિત્રો? રક્ષણ પૂરું પાડવાના કાર્ય સાથે શું છે? સંકળાયેલું છે, બરાબર. એટલે એ કેપ્સ્યુલ એના માટે એક પોઝિટિવ સાબિત થાય છે પ્રતિકૂળ વાતાવરણમાં, બરાબર. એવું નહીં કે એકલા કેપ્સ્યુલ ફક્ત આ બેક્ટેરિયામાં જ જોવા મળે. લીલ, ફૂગ ની કેટલીય નીચલી જાતિઓની અંદર મિત્રો આવા કેપ્સ્યુલની હાજરી જોવા મળે છે, જેને પ્રતિકૂળ વાતાવરણ. હવે પ્રતિકૂળ એટલે શું? હવે ધારો કે કોઈ વનસ્પતિ એવી છે કે જે પાણીમાં જ ઉગે છે, મતલબ પાણી અને માધ્યમની જરૂર છે, બરાબર. પરંતુ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. હવે જો ઉનાળાની ઋતુમાં એનું પ્રતિકૂળ વાતાવરણ છે, બરાબર. જો બધી મૃત્યુ પામશે તો એનું જીવનચક્ર તો અટવાઈ જશે. તો આવા ગરમ ઋતુની અંદર આવું કેપ્સિડ એને શું કરે? સુસુપ્ત અવસ્થામાં રાખે કે ભાઈ જીવંત રહે, તારી ફરતે એક રક્ષણાત્મક આવરણ છે એટલે બચી રહેશે. પણ જેવો વરસાદ પડશે એટલે એમાંથી નવા જીવન ચક્રની શું થાય? શરૂઆત થતી જોવા મળે છે, બરાબર. તો અહીંયા એક વાત બીજી ખાસ કે ભાઈ કેટલાક બેક્ટેરિયામાં સ્તર જાડું અને મજબૂત કેપ્સ્યુલ જેવું આવરણ, બરાબર, જે એક પ્રકારે એમ કહી શકીએ કે પ્રતિકૂળ વાતાવરણમાં એને રક્ષણાત્મક આવરણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ચલો, ક્લિયર છે? રેડી? તો આ મુદ્દા થઈ ગયા મિત્રો કોના? ગ્લાયકોકેલિક્સના. કોના? ગ્લાયકોકેલિક્સ. ઓકે, એના પછી અંદરનું લેયર એટલે કયું છે મિત્રો? કોષ દિવાલ, બરાબર. મિત્રો કોષ દિવાલ એ એક આપણે કઈ ચોક્કસ આકાર પૂરો પાડવાનું કામ કરે છે, બરાબર. સાથે સાથે મજબૂત બંધારણીય રચના પૂરી પાડે છે, મતલબ કે બેક્ટેરિયાનો જે આકાર જળવાઈ રહે છે, બરાબર. ઇવન મિત્રો વનસ્પતિ કોષનો પણ જે આકાર જળવાઈ રહે છે ને, તો એ આકાર જાળવી રાખવામાં કોષ દિવાલ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. ખ્યાલ આવે છે? રેડી? ઓકે, એટલે કોષ દિવાલ એક રક્ષણાત્મક મજબૂત આવરણ પૂરું પાડવાના કાર્ય સાથે સંકળાયેલું છે. જો એ જ કહે છે, જો આગળ વાક્ય શું કહે છે? તે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન સામે રક્ષણ પૂરું પાડે છે. એટલે એ બેક્ટેરિયાને તૂટવા દેતું નથી, રક્ષણ પૂરું પાડવાના કાર્ય સાથે શું છે? સંકળાયેલું છે. ચલો, ક્લિયર છે? બરાબર. જો મિત્રો તમે જ્યારે પણ એલટી કે ડીટી લખો છો, બરાબર, તો મેં કેવા મુદ્દાઓ પાડ્યા છે, આવા મુદ્દા પાડવાનો પ્રયત્ન કરજો, બરાબર, જેથી તમને તકલીફ પડે નહીં. ઓકે, કે ભાઈ 3 લેયર છે તો કે ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ, કોષ રસ પટલ. વ્યવસ્થિત લખજો જેથી લોંગ સમય સુધી પણ તમને વ્યવસ્થિત યાદ રહી જશે. ચલો, ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ મિત્રો કોષ રસ પટલ. હવે કોષ રસ પટલ પહેલો એક અહીંયા શબ્દ વાપર્યો છે અર્ધ પ્રવેશશીલ પટલ. શું શબ્દ છે મિત્રો? અર્ધ પ્રવેશશીલ પટલ. હવે એ શબ્દ પહેલા તમને સમજાવું કે અર્ધ પ્રવેશશીલ પટલ છે શું, બરાબર. એનું આપણું ચિત્ર વધારે ક્લિયર કરવું છે તો એક્ચ્યુઅલી મિત્રો લેયર 4 પ્રકારના હોય. આપણે આગળ ધોરણ 11 માં જ ભણવાના છે, બરાબર. ચેપ્ટર 11 માં આપણે ડીપમાં બધું છે જ, પરંતુ અહીંયા થોડું ક્લિયર કરું. 4 પ્રકારના પટલ હોય. એક પ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલ પટલ, પસંદગીમાન પ્રવેશશીલ પટલ અને ચોથું અપ્રવેશશીલ પટલ. મિત્રો 4 પ્રકારના પટલ જોવા મળે. હવે આ 4 પ્રકારના પટલ કોના પ્રવેશની વાત કરે છે, બરાબર. તો મિત્રો તમે જાણો છો દ્રાવણ. તો કે દ્રાવણની અંદર 2 ઘટક હોય, એક દ્રાવક, બરાબર કે નહીં, અને બીજો કયો છે મિત્રો? દ્રાવ્ય. હવે આપણે સજીવની વાત કરીએ તો દ્રાવક મોટા ભાગે શું હોય? પાણી, H2O જ હોય, અને દ્રાવ્ય તો એની અંદર શર્કરાઓ, ઇલેક્ટ્રોલાઇટ વગેરે જેવા ઘટકો હોય. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, તો જુઓ
પહેલું પટલ કેવું કીધું? પ્રવેશશીલ પટલ. તો કે એ દ્રાવણમાં દ્રાવકને પણ આવવા દેશે અને દ્રાવ્યને પણ આવવા દેશે. મતલબ એ લેયર એવું છે કે ભાઈ તમે દ્રાવક પણ જાઓ, દ્રાવ્ય પણ અંદર દાખલ થઈ જાવ. જેમ કે કોષની અંદર મિત્રો એનું ઉદાહરણ છે કોષ દિવાલ. કોષ દિવાલ એવી છે કે પ્રવેશશીલ પટલ છે કે ભાઈ કોઈ દ્રાવણ છે તો એની અંદર દ્રાવક દ્રાવ્ય બંનેને બહારથી અંદર અથવા તો અંદરથી બહાર જવા દેશે. એ કોઈ રોકટોક કરતું નથી. તો એવા પટલને પ્રવેશશીલ પટલ કહેવાય. બરાબર. અચ્છા, સેકન્ડ અર્ધ પ્રવેશશીલ પટલ. અર્ધ પ્રવેશશીલ પટલ એટલે દ્રાવકનું વહન થવા દેશે પણ દ્રાવ્યને વહન થવા દેતો નથી. તો એવા પટલને શું કહેવાય? અર્ધ પ્રવેશશીલ પટલ. મતલબ પાણીનું વહન થવા દેશે ફક્ત, પરંતુ એની અંદર ઇલેક્ટ્રોલાઇટ કે જે શર્કરા છે, જે દ્રાવ્ય થયેલા છે, એનું વહન થવા દેતો નથી. ચલો, ક્લિયર છે? ઓકે. ત્રીજો વર્ડ છે મિત્રો પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન એટલે એને પસંદ કોઈને જવા દે એવું નહીં મિત્રો. દ્રાવકનું તો જવા દેશે જ, પણ જે ઘટકો દ્રાવ્ય છે, બરાબર, એવું કોઈ ઘટક બહાર છે એની કોષની અંદર જરૂર છે તો એને આપવા દેવું. બરાબર. જે ઘટક અંદર છે પણ જરૂર નથી તેને બહાર જવા દેવો. કોની સાથે? દ્રાવક સાથે. કોને? દ્રાવ્ય પદાર્થને. એટલે અમુક દ્રાવ્ય પદાર્થને આવવા જવા દેશે. દ્રાવક તો ખરો જ, પાણી તો વહન પામશે જ અંદર બહાર, પણ અમુક દ્રાવ્ય પદાર્થો પણ અંદરથી બહાર કે બહારથી અંદર આવી શકે. તો એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ઓકે. અને છેલ્લો શબ્દ છે અપ્રવેશશીલ પટલ. બધા કેન્સલ, કોઈનો પ્રવેશ નહીં, ન દ્રાવકનો પ્રવેશ ન દ્રાવ્યનો પ્રવેશ, બધા જ માટે કેન્સલ. તો એવા પટલને શું કહેવાય મિત્રો? અપ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો વનસ્પતિની અંદર લિગ્નિન અને સુબેરીનું સ્થૂલન આવે જે પાણીનું પણ વહન ન થવા દે. બરાબર. એ પણ આપણે ભણવાના જ છે. તમે કહેશો સર કેટલું તમે કહો છો ભણવાના છે, આ ટોપિક છે, આ ટોપિક. જો મિત્રો આ જે કોર્સ છે ને એક પાયાનું ચેપ્ટર છે. બરાબર. એટલે મેં તમને કીધેલું કે બધા ચેપ્ટરો સાથે જોડાયેલું છે. બરાબર. એટલે આ બધું તમારે યાદ આગળ ભણવાના તો છો જ, પણ આ ચેપ્ટર સાથે જોઈન્ટ છે બધું, એટલે તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર. ઓકે. તો 4 લેયરો ક્લિયર થઈ ગયા. ઓકે. તો શું કહે છે કે ભાઈ કોષરસ પટલ કેવું? તો કે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે. મતલબ દ્રાવકને જવા દેશે, દ્રાવ્ય પદાર્થને જવા દેતું નથી. ઓકે. બાહ્ય પર્યાવરણ સાથે શું છે? સંપર્કમાં રહે છે. કોષ બહારનું પર્યાવરણ એના સાથે સંપર્કમાં રહે છે અને બંધારણની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રીય પટલ જેવું જ હોય છે. બંધારણની દ્રષ્ટિએ કેવું છે? સુકોષ કેન્દ્રીય પટલ જેવું જ હોય છે. બરાબર. એટલે સુકોષ કેન્દ્રીય કોષ જે ખરા કે નહીં, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, એના કોષરસ પટલ જેવું જ હોય છે. બરાબર. મિત્રો એક વસ્તુ ક્લિયર કરું કે અર્ધ પ્રવેશશીલ પટલ ઓકે, પરંતુ મોટા ભાગે કોષરસ પટલ ખરા ને એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે. એટલે બંને પ્રકૃતિ જોવા મળે. ને તો કોષની અંદર આવશે કોણ ને બહાર જશે કોણ, એટલે બે કાર્યો કરે. અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે. એટલે આપણું જે સુકોષ કેન્દ્રિત કોષ વાળું આવશે ને ત્યારે તો કમ્પલસરી વાક્ય આવી જશે શું કે ભાઈ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. ઓકે, રેડી? તો મિત્રો આ ત્રણ લેયરો આપણા શું થયા? પૂર્ણ થઈ ગયા. ઓકે, હવે એની અંદર મેસોઝોમ્સની રચના આવે છે મિત્રો. હવે આગળનો ટોપિક. હવે મેસોઝોમ મિત્રો તમને પહેલા આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ કોષ જ્યારે વિસ્તૃત પામતો હોય બાળકોષ, ત્યારે અમુક કોષરસ પટલ વધારાનું બની ગયું હોય તો અંદરની તરફ એ રીતે ગળીમય રચનાનું નિર્માણ કરે. એને મિત્રો શું કહેવાય? મેસોઝોમ કહે છે. એટલે મેસોઝોમ એક પ્રકારે કોષરસ પટલ જ છે. એ કોઈ અલગ વ્યવસ્થા નથી, પણ એ અલગથી અંદર ગળીમય રચના બની ગઈ. એટલે એ અંગિકા પણ નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, તો કોષરસ પટલના વિસ્તૃતીકરણને કારણે એવું શું થાય? નિર્માણ થાય છે. ખ્યાલ આવી ગયો? આ રચના આગળ કોની રચનાઓ કરે? પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. જો આ પટલિકાઓ તો બની જ ગઈ, બરાબર, પણ નલિકા કેવી રીતે બને? જો આ રીતે એ અંદરની તરફ વિસ્તૃત પામી, રેડી? આ રીતે અંદરની તરફ વિસ્તૃત પામેલી છે. હવે આ ભાગ પાછો જોઈન્ટ થઈ ગયો અહીંયા, અને આ અહીંયાથી આ જોઈન્ટ થઈ ગઈ તો એક નલિકા બની ગઈ આ રીતે, બરાબર. નાનું આ ગોળાકાર રચના બની, પછી આ અહીંયા જોઈન્ટ થઈ ગયું, આ ભાગ અહીંયા જોઈન્ટ થઈ ગયું, તો એ રચના એટલે શું મિત્રો? તો કે પુટિકાઓ.
તો આ રીતે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોઈ અંગિકાઓ નથી, પણ આ રીતે નાની નાની પુટિકાઓ, નલિકાઓ, પટલિકાઓનું નિર્માણ કોષ રસ પટલ દ્વારા થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, વેરી ગુડ. કાર્યો શું છે મેસોઝોમ, કોષ રસ પટલ બધાના ભેગા મળે? તો એક તો ક્યાં કોનું નિર્માણ કરે? કોષ દિવાલનું નિર્માણ કરે, બરાબર. ડીએનએ ના સ્વયંજનન. મિત્રો ડીએનએ બેવડાયો, ધારો કે આ એનું જનીન દ્રવ્ય છે. હવે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા કરવા છે તો આ જનીન દ્રવ્ય ડબલ કરવું પડશે કે નહીં? એને ડીએનએ નું સ્વયંજનન કહેવાય. તો એ બેમાં સરખું સરખું વહેંચાવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો ડીએનએ સ્વયંજનન. પછી બાળકોષોના વિતરણ. બાળકોષોમાં શું થવું? વિતરણ થવું. બે બાળકોષોમાં વહેંચણી થવી. એ શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષ રસ પટલમાં સપાટીય વિસ્તારો અને ઉત્સેચક માત્રાને વધારો કરવામાં પણ શું કરે? મદદ કરે છે. શ્વસનના કાર્ય સાથે પણ સંકળાયેલું છે મેસોઝોમ કે કોષ રસ પટલ. સ્ત્રાવી પ્રક્રિયાઓ, બહાર સ્ત્રાવ કરવો પડશે કે નહીં? કોષ દિવાલનું નિર્માણ કરવાનું છે, ગ્લાયકોકેલિક્સનું નિર્માણ કરવાનું છે, તો એ સ્ત્રાવના કાર્ય સાથે પણ સંકળાયેલું છે. પછી કોષ રસ પટલની સપાટીય વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારો કરવામાં પણ શું કરે? મદદરૂપ થાય છે. એટલે ઉત્સેચકોનું પ્રમાણ વધારવામાં પણ આ લોકો મહત્વનો ભાગ ભજવે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રેડી? તો આ થઈ ગયું મિત્રો મેસોઝોમ અને કોષ રસ પટલના કાર્યોની વાત. ચલો ક્લિયર છે? હવે અંતિમ પડાવ પર આપણે આવીએ છીએ મિત્રો. રાઈટ? હવે અહીંયા જુઓ મિત્રો, એક પોઈન્ટ છે હજુ કે ભાઈ કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષ જેવા કે સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ કે સાયનોબેક્ટેરિયાના કોષ રસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે જેનું નામ છે મિત્રો ક્રોમેટોફોર, જે રંજક દ્રવ્યો ધરાવે છે. મિત્રો સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ કીધું, બેક્ટેરિયા છે પણ પ્રકાશ સંશ્લેષણ કરવાની એનામાં ક્ષમતા છે કે એની અંદર એવા રંજક દ્રવ્યો આવેલા છે, બરાબર. જાંબલી કલરના હોય, ગ્રીન કલરના હોય, એના માટે તો શબ્દ વપરાય છે ક્રોમેટોફોર. અને એ રંજક દ્રવ્યો દ્વારા એ પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. તો એ ક્રોમેટોફોર જે રંજક દ્રવ્યો ધરાવે છે, બરાબર, એટલે એ સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર? તો એક આ ક્રોમેટોફોર શબ્દ પણ ખાસ યાદ રાખજો, જે રંજક દ્રવ્યો ધરાવે, જેના થકી એ પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. ચલો ક્લિયર? ઓકે, એટલે ખોરાક બનાવવાની ક્ષમતા. હવે બેક્ટેરિયા પ્રચલનને આધારે બે ગ્રુપમાં વહેંચાઈ ગયા, એક ચલિત બેક્ટેરિયા અને બીજા કયા? અચલિત બેક્ટેરિયા. મતલબ જે બેક્ટેરિયા સ્થાન ફેર કરી શકતા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતા હોય, તેને ચલિત બેક્ટેરિયા કહીશું. પણ જે બેક્ટેરિયા એક જ સ્થાને સ્થાયી અવસ્થામાં હોય તેને અચલિત બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. હા, એના પછી અલગ અલગ વ્યવસ્થાઓ હોય, મતલબ પાણીનું વહેણ થતું હોય તો ચાલે જાય અંદર, પણ એ સ્થાન ફેર કરી શકતા નથી. મતલબ પાણીના વહેતા પાણી સાથે આગળ જઈ શકે છે, બાકી જો પાણી નહીં હોય તો જ્યાં હશે ને ત્યાં સ્થાયી રહેશે. પણ ચલિત બેક્ટેરિયા એવા છે કે સ્થિર અવસ્થામાં પાણી હોય ને તો પણ એ કસા દ્વારા પ્રચલન કરી શકે છે, કારણ કે આ જે ચલિત બેક્ટેરિયા છે એની અંદર એક પાતળો તંતુમય, કોષ દિવાલ પરથી ઉદ્ભવેલો પાતળો તંતુમય રચના જોવા મળે છે, જેને શું કહે છે મિત્રો? કસા કહે છે. જેને શું કહે છે? કસા. જુદા જુદા બેક્ટેરિયામાં કસાની ગોઠવણી અને એની સંખ્યા કેવી હોય મિત્રો? જુદી જુદી હોય છે, બરાબર. જેમ કે આપણો ઈ કોલાઈ બેક્ટેરિયા છે તો એની અંદર 4 થી 5 કે 5-6 ની સંખ્યામાં આવી કસાઓની હાજરી જોવા મળે છે, જે કોષ દિવાલ ઉપરથી શું થયેલી છે? ઉદ્ભવ પામેલી હોય છે. રેડી? તો એની સંખ્યા જુદી જુદી હોય છે, કોઈમાં 4 હોય, કોઈમાં 5, કોઈમાં, પણ એની સંખ્યા બહુ વધારે હોતી નથી, હજારો લાખોની સંખ્યામાં ન હોય, બરાબર. ગણી શકાય એવી સંખ્યા, મતલબ 12, 13, 15 ત્યાં સુધીની સંખ્યા એની રહેતી જોવા મળે છે, બરાબર. હવે આ જે કસા છે મિત્રો, એ બુકની અંદર એની 3 ભાગોનો ઉલ્લેખ કરેલો છે: તંતુ, અંકુશ અને તલસ્તકાય. પણ એને સમજાવવા માટે મેં થોડો એક ડાયાગ્રામ દોર્યો છે કે જેથી તમને વધારે એ ટોપિક આખું ક્લિયર થઈ જાય, બરાબર. પહેલું યાદ રાખો કે ભાઈ કસાનો ઉદ્ભવ ક્યાંથી થાય? તો કે કોષ રસ પટલમાંથી થાય છે, બરાબર. 3 લેયરો યાદ છે મિત્રો? કેટલા લેયર? 3 લેયર છે. જો આ સૌથી બહાર ધારો કે ગ્લાયકોકેલિક્સ છે તો એની અંદર કોષ દિવાલ અને એની અંદર કોષ રસ પટલ, એવા 3 લેયરો છે. તો જે કોષ રસ પટલ ખરું મિત્રો, ત્યાં એનો બેઝલ બોડી મતલબ કે તલસ્તકાય આવેલો છે. આ કોષ રસ પટલની રચના છે. આ જે બે રેડ કલરથી મેં બતાવ્યું છે ને, બરાબર, એ દ્વિસ્તરીય લિપિડ છે જે
આવનારા લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરવાના છે. તો એ કોષરસ પટલમાં ગોઠવાયેલું છે તલસ્થ કાય એટલે કે બેઝલ બોડી ગોઠવાયેલું છે. પછી બહારની તરફ એક હુક જેવી રચના જોવા મળે છે આ રહી. એને મિત્રો શું કહે છે? અંકુશ કહે છે, હુક. બરાબર. અને એમાંથી પછી તંતુ આખું લંબાયેલો હોય મિત્રો, ફિલામેન્ટ તંતુ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે તમારી બુકમાં તમને કેવી રીતે આપી દીધું છે એનસીઈઆરટી માં? પહેલો શબ્દ તંતુ આપ્યો છે, બીજો હુક એટલે કે અંકુશ આપ્યો છે, અને ત્રીજો તલસ્થ કાય બેઝલ બોડી આપ્યો છે. બરાબર. પરંતુ તમને એમસીક્યુ માં નીટમાં કે અમે પણ પરીક્ષામાં પૂછી શકીએ, બરાબર, કે ભાઈ કોષરસ પટલથી પહેલો કોણ? તો કોષરસ પટલથી જો ગણતરી કરીએ તો તલસ્થ કાય, પછી અંકુશ અને પછી તંતુ. અને જો બહારથી ગણીએ તો પહેલો તંતુ, પછી અંકુશ અને તલસ્થ કાય. એટલે એમસીક્યુ કેવી રીતે પૂછાય છે, બરાબર, એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. તો એના માટે આ ડાયાગ્રામ તમારા ક્લિયર કરવો જરૂરી છે. અને બુકની અંદર તમારે એને ડ્રો કરી દેવાનો, પોઝ કરીને ડ્રો કરી દેજો. ઓકે, સારું. કસા સિવાય મિત્રો પીલી અને ફિમ્બ્રી પણ બેક્ટેરિયાની સપાટી ઉપર જોવા મળતા હોય છે. બરાબર. પીલી અને ફિમ્બ્રી એટલે એ આવે એકદમ સૂક્ષ્મ તંતુ જેવા હોય, આ એકદમ નાના સૂક્ષ્મ નલિકાઓ. બરાબર. પરંતુ તે ચલિતતામાં કોઈ ભાગ ભજવતા નથી. એટલે પ્રચલનમાં તો કોણ આવશે મિત્રો? કસા જ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. પીલી કે ફિમ્બ્રી એ ભાગ ભજવતા નથી. ચલો, ક્લિયર. પીલી માટે શું કીધું છે? જુઓ, લંબાયેલ નલિકાકાર રચના જે વિશિષ્ટ પ્રોટીનની બનેલી છે. બરાબર. લંબાયેલ નલિકાકાર રચના છે. બરાબર. એ લગભગ આપણે એમ કહી શકીએ કે લિંગી પ્રજનનમાં મદદ કરી શકે. બે બેક્ટેરિયા પાસે આવે અને આ રીતે પીલી દ્વારા એકબીજા સાથે જોડાય અને પ્રજનન કોષોની શું કરે? આપલે કરે. બરાબર. એ મુદ્દો અહીંયા એનસીઈઆરટી માં ઉલ્લેખ નથી, પણ આપણે કહી શકીએ કે લિંગી પ્રજનનમાં, આમ તો લિંગી પ્રજનન એટલે આ લોકો તો અલિંગિત પ્રજનન કરતા હોય, પણ ક્યાંક નીચલી કક્ષાના સજીવો એમની અનુકૂળ ઋતુમાં લિંગી પ્રજનન દર્શાવવા માટે આ રીતે, બરાબર, પ્રજનન કોષોની આપલે કરી શકે છે. બરાબર. તો પીલી તો કે વિશિષ્ટ પ્રોટીનની બનેલી છે, બીજું કોઈ ખાસ વર્ણન એનસીઈઆરટી માં નથી. ફિમ્બ્રી તો કે કોષ પરથી ઉદ્ભવેલ નાની તંતુમય રચનાઓ, એકદમ આવા નાના તંતુઓ છે. બરાબર. રેડી. બીજું કોઈ? અને હા, કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટી રહેવામાં મદદ કરે છે. એ બંને માટે ઉલ્લેખ છે. પીલી અને ફિમ્બ્રી બંને માટે કીધું છે કે ભાઈ એ શું કરે? પાણીમાં, વહેતા પાણીમાં આ બેક્ટેરિયા વસવાટ કરતા હોય એટલે આજુબાજુમાં કોઈ ધારો કે પથ્થર મળે, કોઈ વનસ્પતિનો આધાર મળે અને ત્યાં એ ચોંટી અને ત્યાં શું જાય? સ્થાયી થઈ જતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે. તો એ કાર્યો બંને કોના થઈ ગયા? પીલી અને ફિમ્બ્રીના થઈ ગયા. બરાબર. વિશિષ્ટ પ્રોટીનના બનેલા છે. બરાબર. પણ બીજું કોઈ ખાસ વિશેષ કાર્ય સાથે સંકળાયેલા નથી. ચલો, ક્લિયર. રેડી. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક, આદિ કોષ કેન્દ્રીય કોષ જે ખરા એના કોષીય આવરણ અને તેના રૂપાંતરણ. હજુ આ ટોપિક તો આદિ કોષ કેન્દ્રીય કોષ વાળો જ છે મિત્રો. બીજું એક વસ્તુ ખાસ અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે મેઇન શું? પહેલા તો કે 3 લેયરની વાત કરો, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલની. પછી તમે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવની વાત કરો. બરાબર. પછી ત્રણેય લેયરની ચર્ચા કરો કે ભાઈ કયું લેયર કયા કાર્ય સાથે શું છે? સંકળાયેલું છે. બરાબર. શાનું બનેલું છે? તો કે એ મુદ્દા ઉપર વર્ણન કરો. ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ. અને એ જ કોષરસ પટલ આગળ મેસોઝોમની રચના કરે છે, જે કયા કયા કાર્યો સાથે સંકળાયેલું છે એની ચર્ચા કરી લઈએ આપણે. બરાબર. અને એ પૂર્ણ થાય એટલે અંદર ક્રોમેટોફોરની ચર્ચા કરી લેવાની, રંજક દ્રવ્યો વાળી વાતની. પછી બેક્ટેરિયા પ્રચલનને આધારે ચલિત અને અચલિત સ્થાનફેર કરી શકે તો ચલિત, સ્થાનફેર ન કરી શકે તો અચલિત બેક્ટેરિયાની વાત કરો. બરાબર. પછી કસાની ચર્ચા કરો, જે ચલિત બેક્ટેરિયા છે એમાં 3 ભાગ: તલસ્થ કાય, અંકુશ અને તંતુ. બરાબર. અને છેલ્લે પીલી અને ફિમ્બ્રી, જે નોર્મલી આવા બેક્ટેરિયાને પથ્થરો અથવા તો યજમાન પેશીઓ સાથે ચોંટી રહેવામાં શું કરે? મદદરૂપ થતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે. બરાબર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. ઓકે.